નમસ્કાર, હું ઇરફાના પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। જંબુસર તાલુકાના મંગરાત ગામે સેફ એન્વેરો પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા ફેલાવાતું પ્રદૂષણ નહીં અટકાવાતા લોકસભા ચૂંટણીના બહિષ્કારની ચીમકી। જયપુરથી 6000ની રોકડી કરવા ટ્રેનમાં દારૂની 60 બોટલ લઈ આવેલ 2 યુવાનોને અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે 45000ના દારૂ સાથે ધરપકડ કરી। જંબુસર તાલુકાના મંગરાત ગામે સેફ એન્વેરો પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા ફેલાવાતું પ્રદૂષણ નહીં અટકાવાતા લોકસભા ચૂંટણીના બહિષ્કારની ચીમકી। જંબુસરના મંગરાત ગામે આવેલી સેફ એન્વાયરો કંપનીના પ્રદૂષણ મુદ્દે ફરી ગ્રામજનો વિફર્યા છે। છેલ્લા કેટલાક સમયથી કંપની દ્વારા ફેલાતા પ્રદૂષણને લઈ વિવાદ ચાલી રહ્યો છે। ગૌચરની જમીન પર કબજો કરાતા વારંવાર કંપનીના અધિકારીઓ તેમજ ગ્રામજનો સાથે સંઘર્ષ થયા કરે છે। થોડા મહિના અગાઉ ગ્રામજનોએ કંપનીના ગેટ પાસે 3 થી 4 દિવસ તંબુ બાંધીને આંદોલન કરવું પડ્યું હતું। ત્યારબાદ કોઈ કાર્યવાહી ન થતા ગ્રામજનો દ્વારા મુખ્ય રસ્તા પર કાંટાળી વાર બાંધી રસ્તો બંધ કરવામાં આવ્યો હતો। હવે ગ્રામજનોએ મીડિયા સમક્ષ ભારે પ્રદૂષણ ઓગતી કંપની બંધ કરવામાં ન આવે તો લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર સાથે કોઈપણ પક્ષના નેતાઓને પ્રચાર કરવા દેવામાં આવશે નહીં તેવો રોષ વ્યક્ત કર્યો છે। અમારો આ પ્રશ્નનો નિકમ છે કંપનીનો નિર્ણય તાત્કાલિક ધોરણે ના આવે તો અમે સંપૂર્ણ ગામ ચૂંટણીનો બહિષ્કાર કરીશું। લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરીશું। અમે કોઈ પણ પક્ષને અંદર ગામમાં પહેવા નહીં દઈએ। અમારું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી। જયપુરથી ₹6000ની રોકડી કરવા ટ્રેનમાં દારૂની 60 બોટલ લઈ આવેલ 2 યુવાનોની અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે 45000ના દારૂ સાથે ધરપકડ કરી। અંકલેશ્વર બી ડિવિઝન પોલીસને મધરાતે જયપુરથી મુંબઈ જતી ટ્રેનમાં 2 ઇસમો દારૂ લઈને આવી રહ્યા હોવાની બાતમી મળી હતી। સ્ટેશન બહાર વોચ ગોઠવતા હાથમાં 3 કાળા ઠેલા લઈ 2 યુવાનો ઉતર્યા હતા, જેને કોર્ડન કરી તપાસ કરતા અંદરથી દારૂની 60 બોટલો કિંમત 45000નો જથ્થો મળી આવ્યો હતો। ઝડપાયેલા પ્રહલાદ સોનારામ કલવાનિયાને કિમની AR ફિલોમેન્ટ્સ કંપનીમાં કામ કરતા વોન્ટેડ પ્રમોદ જાટે દારૂનો ફેરો મારવા કહ્યું હતું। જયપુરના બારમાંથી દારૂના 3 થેલા લાવવા બદલ 6000 આપવાનું નક્કી થતા પ્રહલાદે તેના રાજસ્થાનના મિત્ર મોહિત ચૌધરી સાથે મળી દારૂ લઈ આવતા ઝડપાઈ ગયા હતા। બી ડિવિઝન પોલીસે બંને યુવાનોની દારૂ તેમજ 2 મોબાઈલ ફોન મળી કુલ 55000ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી દારૂ મંગાવનાર પ્રમોદને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે। અંકલેશ્વરમાં આવેલ પીડી સ્ટોપ સંસ્કારદીપ વિદ્યાલયમાં પૂર્વ પ્રાથમિક વિભાગમાં ભાર વગરનું ભણતરના હેતુને સિદ્ધ કરતો ગમ્મત ગણિત પર બાળકોએ રંગારંગ કાર્યક્રમ રજૂ કર્યો। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ પીડી સ્ટોપ સંસ્કારદીપ વિદ્યાલયમાં પૂર્વ પ્રાથમિક વિભાગમાં ભાર વગરનું ભણતરના હેતુને સિદ્ધ કરતો ગમ્મત ગણિત પર બાળકોએ રંગારંગ કાર્યક્રમ રજૂ કર્યો। આ કાર્યક્રમની વિશેષતા એ હતી કે દરેક બાળકોએ રમતા રમતા બાળ ગીત દ્વારા અંક 1 થી 10 તથા આકારો વિશેની સમજ કેળવી। કાર્યક્રમમાં 100% બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। શાળા નિયામક સુધા મેડમ, આચાર્ય દીપ્તિ મેડમ તથા વાલીગણ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું। ભરૂચના જાડેશ્વર ગામમાં આવેલ પુસ્તક ઘર ખાતે મહર્ષિ દયાનંદ સરસ્વતીના પુસ્તક સમીક્ષાનું આયોજન કરાયું। જાડેશ્વર ગામમાં આવેલ પુસ્તક ઘર ખાતે ડોક્ટર પરેશ જયંતિ કતારિયા દ્વારા મહર્ષિ દયાનંદ સરસ્વતીનો ગ્રંથ સત્યાર્થ પ્રકાશ ઉપર પુસ્તક સમીક્ષા હેઠળ વક્તવ્ય રજૂ કર્યું હતું। આ કાર્યક્રમમાં પ્રોજેક્ટ ડાયરેક્ટર કલ્પના ઉનડકટ, ચેનલ નર્મદાના ડાયરેક્ટર ઋષિ દવે અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચની મક્તમપુર સ્થિત શ્રવણ વિદ્યા મંદિર ખાતેથી 5 કિલોમીટરની મિની મેરેથોનમાં 477 લોકોએ ભાગ લીધો હતો। આજ રોજ શ્રવણ વિદ્યા મંદિર મક્તમપુર ભરૂચ ખાતે સ્વર્ગસ્થ કિરણભાઈ બીનીવાલે મિની મેરેથોન દોડ યોજાઈ હતી। સુરત હરિઓમ આશ્રમના સહયોગથી આયોજિત મેરેથોનમાં 477 લોકોએ ભાગ લીધો હતો,
જેમાં મુખ્ય મહેમાન ભરૂચ તાલુકા શિક્ષણાધિકારી પરિમલ યાદવ, અતિથિમાં વૈભવ બિનીવાલે, વિનાકિનભાઈ રાજપૂત, હરિઓમ આશ્રમના જમિતભાઈ, શૈલેષભાઈ, જયશ્રીબેનના હાથે વિજેતાઓને ઇનામ અપાયા. સાર્વજનિક હોસ્પિટલ ટ્રસ્ટ નબીપુર ખાતે સર્જિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. સરદાર પટેલ હોસ્પિટલ અંકલેશ્વરના માનદ ડોક્ટરો અને સહાયકોની ટીમે સેવા આપી. ભરૂચ જિલ્લાના નબીપુર ગામ સ્થિત સાર્વજનિક હોસ્પિટલ ટ્રસ્ટ ખાતે આજ રોજ એક ફ્રી સર્જિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પેટને લગતી તમામ સમસ્યાઓનું નિદાન જિલ્લાની નામાંકિત હોસ્પિટલોમાંની એક સરદાર પટેલ હોસ્પિટલ અંકલેશ્વરના ખ્યાતનામ ડોક્ટરો જયવીરસિંહ અટોદરિયા, કાર્ડિયોલોજિસ્ટ કલ્પેશ વડોદરિયા, MS તથા તેમના સહાયક ડોક્ટરોએ દર્દીઓને તપાસી યોગ્ય દવા અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ કેમ્પમાં દર્દીઓની તપાસ દરમિયાન જરૂર પડે તેવા દર્દીઓનું ફ્રીમાં ECG સાથે બીજા ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા. આ સેવાનો મોટી સંખ્યામાં નબીપુર અને આજુબાજુના વિસ્તારના દર્દીઓએ લાભ લીધો હતો. નબીપુર હોસ્પિટલના સંચાલકોએ કેમ્પ માટે જરૂરી તમામ વ્યવસ્થા ઉપલબ્ધ કરી હતી. ડોક્ટર જયવીરે કેમ્પના સફળ આયોજન બદલ નબીપુર હોસ્પિટલનો આભાર વ્યક્ત કર્યો હતો. જે અમે સરદાર પટેલ હોસ્પિટલ અંકલેશ્વરથી એક નબીપુર ગામમાં સાર્વજનિક હોસ્પિટલ ખાતે કેમ્પ રાખ્યો છે અને એમને વિનામૂલ્યે દવા અને કાર્ડિયોલોજીની સર્જરીની અને ફિઝિશિયનની સહાય આપીએ છીએ. આ બાબતમાં સાર્વજનિક હોસ્પિટલ તરફથી ઘણો સારો અમને સહકાર મળ્યો છે અને આવા જે દર્દીઓ જે છે જે આપણે બેઠા છે એની અમે સેવા કરવાનો જે મોકો મળ્યો છે એ બાબતમાં હું સાર્વજનિક સંસ્થાનો ખૂબ જ આભાર માનું છું. આ એક સોશિયલ રિસ્પોન્સિબિલિટી છે અને એ દરેક જણે કરવી જોઈએ અને એ કરવાથી ખૂબ જ મને આનંદની અનુભૂતિ થાય છે. જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ અને ભૃગુ સહેલીનો શપથ ગ્રહણ યોજાયો. શનિવાર તારીખ 10મી ફેબ્રુઆરી સવારે 11 કલાકે ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના સભાખંડમાં જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ અને ભૃગુ સહેલી ભરૂચનો શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાયો હતો. પ્રવીણસિંહ નિજામા જાયન્ટ્સ ભરૂચના અને ભૃગુ સહેલીના યોગિતા રણાને પ્રમુખ તરીકેના શપથ ફેડરેશન 3Aના પ્રેસિડેન્ટ રાજેન્દ્ર શાહે લેવડાવ્યા હતા. વિદાય લેતા પ્રમુખ ભરત બ્રહ્મભટ્ટ અને ડૉક્ટર હર્ષા મોદીએ શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ સભ્યોને એવોર્ડ આપી બિરદાવ્યા હતા. નવા વર્ષના બોર્ડના સભ્યો તથા નવા સભ્યોને શપથ ડાયરેક્ટર જગદીશ ભાવસારે લેવડાવ્યા હતા. ફેડરેશનના હોદ્દેદારોમાં સેન્ટ્રલ કમિટી મેમ્બર અનિલ દલાલ, સ્પેશિયલ કમિટી મેમ્બર ઘનશ્યામ પટેલ, અશોક બારોટ, સ્પેશિયલ ઓફિસર કમલેશ પારેખ તેમજ ફેડરેશન ઓફિસર ઇન્ચાર્જ પ્રદીપ રાવલ ઉપસ્થિત રહી સૌને પ્રોત્સાહિત કર્યા હતા. દીપક ઉપાધ્યાયે કાર્યક્રમનું સુંદર સંચાલન કર્યું હતું. જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચના ઉપપ્રમુખના જન્મદિવસની પાંજરાપોળ ખાતે ઉજવણી કરાઈ હતી. જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચના ઉપપ્રમુખ નિખિલેશ દેસાઈના જન્મદિવસ નિમિત્તે રવિવારે પાંજરાપોળ ખાતે ઉજવણી કરાઈ હતી, જેમાં કૌશિક જોશી દ્વારા ગૌમાતાનું પૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રમુખ પ્રવીણ નિજામા, DA મહેશ રાણા, ડાયરેક્ટર જગદીશ ભાવસાર, પૂર્વ પ્રમુખ ભરત બ્રહ્મભટ્ટ, પૂર્વ ફેડરેશન પ્રમુખ કનુ પટેલ, મહેન્દ્રભાઈ કંસારા, સુભાષ શાહ અને અન્ય સભ્યો હાજર રહી શુભેચ્છાઓ પાઠવી હતી. ટક્કર મારતા તેનું ગંભીર ઇજાઓને પગલે ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અંકલેશ્વરથી ભરૂચ તરફના નેશનલ હાઈવે ઉપર સિલ્વર 7 હોટલ સામે એક યુવાન માર્ગ ઓળંગી રહ્યું હતું. તે દરમિયાન અજાણ્યા વાહન ચાલકે યુવાનને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગંભીર ઇજાઓને પગલે યુવાનનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. મૃતકના કિસ્સામાંથી મળેલ ડ્રાઇવિંગ લાયસન્સમાં તેનું નામ અનિલકુમાર અવધનાથ પાંડે અને તે રામગઢ તિયારા કલા પોસ્ટનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. અકસ્માત અંગે અંકલેશ્વર B ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ભરૂચ JDCમાં આવેલ આનંદ રેસ્ટોરન્ટ પાસે ખુલ્લી જગ્યામાં પાર્ક કરેલ બાઇકની ચોરી કરી વાહન ચોરો ફરાર થઈ ગયા. ભરૂચ ભોલા વિસ્તારમાં આવેલ નારાયણકુંજ વિહાર એક્સટેન્શન ખાતે રહેતા ભરતસિંહ જયસિંહ સિંધા ગત તારીખ 4 ફેબ્રુઆરીના રોજ પોતાની બાઇક નંબર GJ16 BP 8926 દહેજ ખાતે નોકરી ઉપર જવા નીકળ્યા હતા. જેઓએ પોતાની બાઇક ભરૂચ JDCમાં આવેલ આનંદ રેસ્ટોરન્ટ ખાતે ખુલ્લી જગ્યામાં પાર્ક કરી હતી. તે દરમિયાન વાહન ચોરો ટ્રાટકી 20,000ની બાઇકની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બાઇક ચોરી અંગે C ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. જંબુસર તાલુકાના મંગરાત ગામે સેફ એન્વેરો પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા ફેલાવાતું પ્રદૂષણ નહીં અટકાવાતા લોકસભા ચૂંટણીના બહિષ્કારની ચીમકી. જયપુરથી 6,000ની રોકડી કરવા ટ્રેનમાં દારૂની 60 બોટલ લઈ આવેલ 2 યુવાનોને અંકલેશ્વર B ડિવિઝન પોલીસે 45,000ના દારૂ સાથે ધરપકડ કરી. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.